ઘણા લોકો એવું કહે કે એસઆઈપી ની અંદર વધારે રિટર્ન મળતું નથી, એટલા માટે એફડી ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો એક વાત ખાસ યાદ રાખજો, આપણા બાપ દાદા એફડી ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, કારણ કે ત્યારે એફડી નું રિટર્ન 12% હતું. આજે એફડી નું રિટર્ન એવરેજ 7.5% છે, અને છતાં પણ જો આપણે એફડી ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને તો ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ કરીએ છીએ. ધારો કે તમે 6 લાખ રૂપિયા એફડી ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે જ્યાં એવરેજ 7.5% રિટર્ન મળે છે, અને 5,000 રૂપિયાની એસઆઈપી કરો છો કે જ્યાં એવરેજ 15% રિટર્ન મળે છે. તો આવનારા વર્ષોમાં કેટલા રૂપિયા થશે? તો 5 વર્ષની અંદર એફડી ની અંદર 8.61 લાખ રૂપિયા થશે, એસઆઈપી ની અંદર 4.37 લાખ રૂપિયા થશે. 10 વર્ષની અંદર એફડી ની અંદર 12.36 લાખ રૂપિયા થશે, એસઆઈપી ની અંદર 13.17 લાખ રૂપિયા થશે. 20 વર્ષની અંદર એફડી ની અંદર 25.48 લાખ રૂપિયા થશે, એસઆઈપી ની અંદર 66.46 લાખ રૂપિયા થશે. અને 30 વર્ષની અંદર એફડી ની અંદર 52.52 લાખ રૂપિયા થશે, અને એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ ની અંદર 2.82 કરોડ રૂપિયા થશે. એટલે કે જો તમારે લોંગ ટાઈમ માટે જ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો એફડી કરતા એસઆઈપી ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને જો તમારે આવું જ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે મને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો, અથવા તો મારો કોન્ટેક્ટ કરી શકો છો.